હેલો એવરીવન, આજે આપણે આ વિડીયોની અંદર સ્તનની સંભાળ, સ્તનપાન અને તેમાં મિડવાઇફની કઈ ભૂમિકા છે તેના વિશે ડિસ્કસ કરીશું. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે સ્તનની સંભાળ. સગર્ભાવસ્થા દરમિયાન સ્તન અને નિપલમાં ફેરફાર થાય છે. તેને દરરોજ ચોખ્ખા પાણીથી સ્વચ્છ કરવા જોઈએ. સ્તનને આધાર અને આરામ આપવા માટે સ્ત્રીને બ્રેસિયલ પહેરવા જણાવવું જોઈએ. દરેક સ્ત્રીના સ્તન, નિપલ, એરિયોલાનો આકાર તથા કદમાં ફેરફાર હોય છે. હવે સગર્ભાવસ્થા દરમિયાન શું જોવા મળે છે? તો કે બ્રેસ્ટની શેપ, સાઇઝની અંદર ફેરફાર જોવા મળે છે, નિપલની અંદર ફેરફાર જોવા મળે છે, એરિયોલાની અંદર ફેરફાર જોવા મળે છે. અને આપણે સગર્ભા માતાને બ્રેસિયલ છે એ પહેરવા માટેનો સલાહ છે એ આપવી જોઈએ. અને દરેક સ્તનની છે નિપલ અલગ હશે, એરિયોલાની સાઇઝ અલગ હશે, આકાર અલગ હશે, કદ અલગ હશે. એવી જ રીતના અમુક છે એ નિપલમાં જોવા મળતી એનાટોમિકલ ભિન્નતા, એટલે કઈ રીતના નિપલ છે એ અલગ અલગ હોય છે. દરેક સ્ત્રીમાં છે કોમન નિપલ જોવા નથી મળતા. તો આપણે એ એનાટોમિકલ ભિન્નતા વિશે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ છે ઇન્વર્ટેડ નિપલ અથવા તો ફ્લેટ નિપલ કોને કહેવાય, અને તેનાથી કઈ મુશ્કેલીઓ સર્જાય છે તે જોઈએ. તો કે આમાં ગર્ભાવસ્થા દરમિયાન તેની જાતે સુધારો જોવા મળે છે. નહીં તો આવી સ્ત્રીને બાળકના મોઢામાં નિપલ આપવા માતાની મદદ કરવી પડે છે. સપાટ નિપલ કે જેને બહાર ખેંચી શકાતી હોય તે સ્તનપાન કરાવવામાં અડચણરૂપ કરી શકતી નથી, જ્યારે અંદર તરફ વળી ગયેલી નિપલો સફળતાપૂર્વક સ્તનપાન કરાવવામાં સમસ્યા ઊભી કરે છે. સ્ત્રીના આવા નિપલ હોય તો સ્ત્રીને નિપલને ખેંચી રાખવા અને અંગૂઠા તથા પહેલી આંગળી વડે નિપલને છે મસળવાની સલાહ આપવી જોઈએ. ઇન્વર્ટેડ નિપલ એટલે કે નિપલ છે એ અંદરની સાઈડ હોય ક્યાં તો સાવ ફ્લેટ હોય. તો એ પ્રેગ્નન્સી દરમિયાન એને કેવી પ્રેક્ટિસ રાખવી પડે? તો કે બહારની સાઈડ લાવવાની અને પ્રેક્ટિસ રાખવી પડે. જો એ પ્રેક્ટિસ રાખે તો છે એને કોઈ પણ જાતનું સ્તનપાન કરાવતી વખતે મુશ્કેલી પડતી નથી. પરંતુ જો ઇન્વર્ટેડ નિપલ હશે, નિપલ છે અંદરની સાઈડ હશે, તો બેબી છે એ બરાબર રીતના નિપલને મોઢામાં નહીં લઈ શકે અને સ્તનપાન છે એ બરાબર રીતના નહીં કરી શકે. તો એને નિપલ છે એને બહારની તરફ રાખવા માટે એને શેના માટે સલાહ આપવાની? તો કે પહેલી આંગળી અને અંગૂઠા વડે મસળવાની છે તેને સલાહ આપવી જોઈએ. પછી બીજું તો કે લાંબી નિપલ. આવી નિપલોની નવજાત શિશુને સ્તનના ટિશ્યુમાંથી દૂધ ખેંચવામાં અગવડતા પડે છે, જેનાથી સારી રીતે સ્તનપાન કરાવી શકાતું નથી. આવી સ્ત્રીઓને બાળકના મોંમાં નિપલ કઈ રીતે મૂકવું તે શીખવાડવું જોઈએ. હવે કેવું નિપલ એનાટોમિકલી અલગ? તો કે જેની શું કહેવાય કે નિપલ છે એ લાંબી હશે તો બાળકના મોઢામાં ડાયરેક્ટ શું જશે? નિપલ જ જશે. આજુબાજુનો જે એરિયા કે ટિશ્યુ છે એ મોઢામાં નહીં જાય, એટલે બાળક છે એ વ્યવસ્થિત રીતના સક નહીં કરી શકે. તો એના માટે થઈને છે એ માતાને સારી રીતના કઈ રીતના નિપલ મોઢામાં આપવું તેના માટેનું એને ગાઈડન્સ આપવું જોઈએ. ધેન કેવી નિપલ? તો કે ટૂંકી નિપલ. તો કે આ પ્રકારની નિપલ છે સ્તનના ટિશ્યુની નજીક હોવાથી બાળકને કોઈ જાતની તકલીફ પડતી નથી અને બાળક છે સહેલાઈથી સ્તનપાન કરી શકે છે. અને જો સ્ત્રીની નિપલ છે એ ટૂંકી હશે તો બાળક છે એને બરાબર રીતના મોઢામાં લઈ શકશે, આજુબાજુના એરિયોલાના ભાગને કવર કરી શકશે, ટિશ્યુ પણ વ્યવસ્થિત રીતના મોઢામાં લઈ શકશે. એટલે સ્તનપાન કરવા સમયે કોઈ પણ જાતની મુશ્કેલી છે રહેતી નથી. ધેન અસામાન્ય અને મોટી નિપલ, કે જેની નિપલ છે એકદમ મોટી છે, જેની સાઇઝ છે વધારે પ્રમાણમાં મોટી છે, તો એમાં કઈ મુશ્કેલી જોવા મળે? તો કે આવી નિપલ છે એ સ્તનપાનમાં તકલીફ ઊભી કરે છે. બાળકનું મોઢું છે એ નિપલના કદ કરતાં નાનું હોવાથી તકલીફ ઊભી થાય છે. આવા કેસમાં હાથના દબાણ વડે કે પંપ વડે સ્તનમાંથી દૂધ છે કાઢીને બાળકને પીવડાવવામાં આવે છે. બાળક જ્યારે મોટું થઈ જાય ત્યારે તે આવી નિપલ મોઢામાં લઈ શકે છે અને સ્તનપાન કરી શકે છે. એટલે કે નિપલની સાઇઝ છે એકદમ વધારે હોવી, જેથી કરીને છે બાળક છે એ નિપલને મોઢામાં લઈ નથી શકતું અને સ્તનપાન છે કરી નથી શકતું. ત્યારે તેવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તો કે બ્રેસ્ટ મિલ્ક છે એ બહાર એક્સપ્રેસ કરીને બાળકને પીવડાવવું જોઈએ. અને બાળક છે જેમ મોટું થશે તેમ છે એ મોટું નિપલ છે એ લેવા માટે એબલ થશે અને ત્યારબાદ છે તે સ્તનપાન કરી શકે છે. ધેન કેવી નિપલ? તો કે ખેંચાઈ ગયેલી નિપલ. તો ગર્ભાવસ્થા દરમિયાન 28મા અઠવાડિયે આવી નિપલને આંગળી વડે બહાર ખેંચવાની કસરત સ્ત્રીઓને શીખવાડવી જોઈએ. જેની નિપલ છે એકદમ ખેંચાઈ ગયેલી હોય એને જ્યારે એ ગર્ભાવસ્થા દરમિયાન 28મું અઠવાડિયું ચાલતું હોય ત્યારે તેને નિપલ માટેની અમુક છે કસરતો શીખવાડવી જોઈએ, જેથી કરીને નિપલ છે એની સારી પોઝિશનમાં આવી શકે અને બાળક છે વ્યવસ્થિત રીતના નિપલ મોઢામાં લઈ અને સ્તનપાન કરી શકે.
તો આ હતી બધી એનાટોમિકલી ભિન્નતા, કે બધી સ્ત્રીના નિપલ છે એક સરખા હોતા નથી, અલગ અલગ હોય છે. ઘણી વખત છે ઇન્વર્ટેડ નિપલ હોય છે, ઘણી વખત લાંબી નિપલ હોય છે, ઘણી વખત ટૂંકી નિપલ હોય છે, મોટી નિપલ હોય છે અને ખેંચાઈ ગયેલી નિપલ હોય છે. તો સ્તનની તપાસ બહુ જ જરૂરી છે અને તેની તપાસ દરરોજ કરવી જોઈએ. માતાને શીખવવું જોઈએ. સ્તનના કોઈ પણ ભાગમાં દુખાવો હોય, લાલાશ પડતો ભાગ હોય કે કોઈ સખત ભાગ માટે તપાસ કરવી જોઈએ. માતાએ કે જેણે પોતાનું બાળક ગુમાવી દીધેલું હોય તથા માતાઓ કે જે અમુક કારણોને લઈને પોતાના બાળકને સ્તનપાન કરાવી શકતી નથી, તેના સ્તનમાં લોહીનો અને દૂધનો ભરાવો થઈ જાય છે. આવું પ્રસૂતિ પછીના 3જા દિવસે જોવા મળે છે. આ સ્થિતિમાં માતાને તકલીફ થાય છે. આવા સમયે સ્તનને દબાવવા કે પંપ દ્વારા બહાર કાઢી લેવું જોઈએ અને આવી માતાઓને માસિક આધાર તથા તેને રાહત મળી શકે તેવા પગલાઓ લેવા જોઈએ. એટલે કે સ્તનની તપાસ છે એ સતત છે એ કરવી જોઈએ. માતાને પણ સ્તનની તપાસ માટે શીખવાડવું જોઈએ કે કોઈ પણ શું કહેવાય કે દુખાવો થતો હોય, લાલાશ પડતી દેખાતી હોય કે કાંઈ ભરાવો થતો હોય તેવું લાગતું હોય, તેના માટે તપાસ કરવી જોઈએ. અને જે માતા કે જેણે પોતાનું બાળક છે એ ગુમાવી દીધું છે અથવા તો સ્ટીલ બેબીનો બર્થ થાય તો પણ બેબીનો બર્થ તો થઈ ગયો છે પણ તેની અંદર મિલ્ક સિક્રેશન તો થવાનું જ છે. તો એ મિલ્ક છે એ શક કોણ કરે કે એનો ભરાવો થાય, લોહીનો ભરાવો થાય તો તેને શું કરવું જોઈએ? બહારની તરફ એક્સપ્રેસ કરી દેવું જોઈએ, જેથી કરીને છે એ તકલીફ ઓછી થાય છે. અથવા તો પ્રસૂતિના 3જા દિવસે જોવા મળે છે અને તેને પંપ દ્વારા છે એ કાઢી લેવું જોઈએ અને માતાને છે એ માનસિક આધાર છે એ આપવો જોઈએ. હવે સ્તનપાન કરવાની ખોટી રીતને કારણે ઉત્પન્ન થતી વિકટ પરિસ્થિતિઓ. હવે છે નિપલની સ્થિતિ બરાબર છે પરંતુ સ્તનપાન છે એ કરવાની રીત બાળકની ખોટી છે. તો કઈ કઈ પરિસ્થિતિઓ ઊભી થાય? તો પહેલી છે સ્તનમાં દુખાવો થવો અથવા તો ભરાવો થવો. પ્રસૂતિ પછીના 3જા દિવસથી 4થા દિવસમાં આ જોવા મળે છે. સ્તન સખત બની જાય છે, દુખાવો થાય છે, લાલ જોવા મળે છે. આ સૂચવે છે કે માતાની સ્તનપાન કરાવવાની રીત યોગ્ય નથી. તેથી માતાને સ્તનપાનની સાચી સ્થિતિનું શિક્ષણ આપવું જોઈએ. સ્તન ઉપર હાથ વડે દબાણ આપીને દૂધ બહાર કાઢી લેવાથી આ સ્થિતિમાં માતાને રાહત આપી શકાય. જ્યારે બાળક સ્તનને સાચી રીતે સકિંગ કરશે ત્યારે આ પરિસ્થિતિ આપોઆપ દૂર થઈ જશે. તે સ્તનમાં દૂધનો ભરાવો ક્યારે થશે કે છે ત્યારે શું થશે? તો કે એક સ્તન છે એકદમ સખત બની જાય, દુખાવો થાય, લાલ થઈ જાય અને તેને શું કહેવાય કે એ શેના કારણે થાય? તો કે સ્તનપાનની યોગ્ય રીત ન હોવાને કારણે થાય. તો તેને આપણે કઈ રીતના ઉકેલી શકીએ? તો કે હાથેથી છે એ થોડું દૂધ છે એ કાઢી લેવાનું, જેથી કરીને એની અંદર છે ભરાવો ઓછો થશે અને જ્યારે બાળક છે એ સારી રીતના શક કરવા મળશે ત્યારે આ જે તકલીફ છે એ આપોઆપ દૂર થઈ શકે છે. એ માટેની સારવાર આપેલી છે કે દૂધનો ભરાવો થયો હોય ત્યારે આપણે કયા પગલાઓ લેવા જોઈએ? તો કે માતાને એક તો સારી રીતના સ્તનપાન કરાવવા માટે પ્રોત્સાહન આપવું. સ્તનપાન આપતી વખતે સ્તનને પૂરેપૂરું ખાલી કરવા માટે જણાવવું કે બાળકને પૂરેપૂરું છે એક બ્રેસ્ટ મિલ્કને એમ્પ્ટી કરવા માટેનો સમય આપવો. બાળકને વારંવાર છે એ સ્તનપાન આપવું. કઈ રીતના? સાચી રીતના ગરમ શેક કરવા, સ્તનપાન હાથ વડે દબાવીને દૂધને જો બહાર એક્સપ્રેસ કરી લે તો આ પરિસ્થિતિ સામે છે એ લડી શકાય છે. મેટાસ્ટાઇટિસ એટલે શું થાય? તો કે સ્તનની ઉપર સોજો આવે અને આવું સ્તનમાં દૂધના ભરાવાથી આમાં એક કે તેથી વધુ ભાગોમાં સોજો જોવા મળે છે અને એ ભાગ કેવો દેખાય છે? લાલ દેખાય છે. માતાને તાવ પણ હોય છે અને ચામડીના અને નાડીના જે ધબકારા છે એ વધી ગયા હોય છે અને નોન ઇન્ફેક્ટિવ મેટાસ્ટાઇટિસ કહે છે. એટલે કે નોન ઇન્ફેક્ટિવ મેટાસ્ટાઇટિસમાં શું થશે? તો કે એકદમ બ્રેસ્ટની અંદર છે એ સોજો આવી જશે. કોના કારણે? તો કે દૂધના ભરાવાના કારણે. અને એ ભાગ છે એકદમ લાલ દેખાવા મળશે અને માતાને શું જોવા મળશે? એકદમ તાવ આવ્યો હોય તેવું જોવા મળશે. અને મેટાસ્ટાઇટિસની સારવારમાં આપણે શું કરી શકીએ? તો કે માતાને બાળકને સતત સ્તનપાન આપવું પડતું હોય છે. તેથી તેણીને શું કરવાનું? સાચી રીતના સ્તનપાન માટે કહેવાનું અને મિડવાઇફે માતાને આ રીતે શીખવવું જરૂરી છે. બાળકને સ્તનની નજીક કઈ રીતના રાખવું તે શીખવવું જોઈએ અને અમુક કેસમાં શું આપવું જોઈએ? એન્ટીબાયોટિક દવાઓ પણ શરૂ કરવી જોઈએ. ઇન્ફેક્ટિવ મેટાસ્ટાઇટિસ સ્તનના નિપલના ચીરાઓ મારફતે ચેપ દાખલ થાય જેની સારવાર કરવી જોઈએ અને અન્ય બ્રેસ્ટ એબ્સેસ થવાની શક્યતા રહે છે.
પહેલું કયું હતું નોન ઇન્ફેક્ટિવ, તેની અંદર માત્ર શું થશે, સ્તનની અંદર સોજો આવી જશે, લાલ થઈ જશે અને માતાને તાવ આવશે. અને ઇન્ફેક્શનની અંદર શું થશે, ઇન્ફેક્ટિવ મેટાસ્ટાઇટિસની અંદર તો કે જે નિપલ હોય છે એમાં ચીરા પડે છે અને તેની મારફતે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે એ વધી જાય છે. તેના માટે એની એન્ટીબાયોટિક છે આપવાનું શરૂ કરી દેવું જોઈએ. અને જો એ શું કરી શકે, બ્રેસ્ટ એબ્સેસ એટલે કે બ્રેસ્ટની અંદર પરુ પણ પેદા કરી શકે છે. હવે થર્ડ વન કયો છે તો કે બ્રેસ્ટ એબ્સેસ. બ્રેસ્ટ એબ્સેસની અંદર શું થશે તો કે સ્તનના અસરગ્રસ્ત ભાગોમાં આવતો આ સોજો છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જોવા મળે છે અને નિપલમાંથી રસી પણ નીકળે છે. બ્રેસ્ટ એબ્સેસની અંદર શું થશે તો કે બ્રેસ્ટની અંદર સોજો જોવા મળે છે અને નિપલમાંથી ઘણી વખત છે રસી નીકળે છે. તેને સોય દ્વારા કે કાપો મૂકવી